નમસ્તે મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતમાં ગુરુકુળો, જેમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, શિક્ષણની સંકલ્પના, વૈદિક યુગમાં શિક્ષણનું સ્વરૂપ, વૈદિક યુગમાં શિક્ષણના મુખ્ય ઉદ્દેશો, વૈદિક યુગમાં શિક્ષણની સંસ્થાઓની ચર્ચા કરીશું. મિત્રો, પ્રાચીન ભારતમાં શિક્ષણ માત્ર પઠન વાંચન પૂરતું જ નહોતું, પણ જીવન જીવવાની શિસ્ત, નૈતિકતા અને આત્મનિર્ભરતા શીખવવામાં આવતી. આજે આપણે અભ્યાસ કરીશું ગુરુ શિષ્ય પરંપરા, ગુરુકુલના અભ્યાસક્રમ અને તે કેવી રીતે શિષ્યના બૌદ્ધિક, શારીરિક અને નૈતિક વિકાસ માટે આધારરૂપ બનતી. ભારત નામ જ તેનો પરિચાયક છે. ભા એટલે જ્ઞાન, આભા તેજસ્વીતા અને રત એટલે કે લીન રહેનાર. ભારતની અક્ષય પરંપરાઓ, સંસ્કૃતિ, ચિંતન, સાહિત્ય, કલા અને કલ્પના વૈભવને સમજવા માટે પુષ્કળ માહિતી ઉપલબ્ધ છે. ભારતીય દર્શન મુજબ મનુષ્ય કેવળ શરીર નથી, પરંતુ તેની અંદર એક એવી પ્રાણ શક્તિ છે, એ આધ્યાત્મિક સ્વરૂપ ધરાવે છે. માનવ શરીર મન અને આત્માનો સંયુક્ત પુંજ છે. જેમ જેમ ચેતનાનું ઉદ્વગમન થાય છે, તેમ તેમ મનુષ્યનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે, અને આ જ શિક્ષણનું કાર્ય છે. પ્રાચીન સમયમાં શિક્ષણ ગુરુકુળમાં આપવામાં આવતું. ભારતમાં ગુરુકુળ પરંપરા સૌથી પ્રાચીન વ્યવસ્થા છે, જેનો ઉલ્લેખ વેદો અને ઉપનિષદોમાં જોવા મળે છે. ભારતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ગુરુકુળમાં પ્રાપ્ત કરવા માટે વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ આવ્યા હતા. હવે એમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો, ભારતમાં પ્રાચીન યુગથી શિક્ષણને પવિત્ર કાર્ય માનવામાં આવતું. જ્યારે વિશ્વ અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલું હતું, ત્યારે ભારત જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યું હતું. તેથી જ ભારતને વિશ્વગુરુનું સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસને 3 યુગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો યુગ પ્રાચીન યુગ, આશરે 1200 પહેલાં. પ્રાચીન યુગમાં ગુરુકુળો, આશ્રમો, મઠો, વિહારોમાં શિક્ષણ ગ્રહણ કરવાની વ્યવસ્થા હતી. તત્કાલીન શિક્ષા કેન્દ્રોમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી વગેરે પણ હતા. ત્યાં વૈદિક શિક્ષા આપવામાં આવતી. બીજો યુગ છે મધ્યયુગ. મધ્યયુગમાં શિક્ષણનું કેન્દ્ર મક્તબ અને મદ્રેસા હતું. મુગલ શાસકોએ વિભિન્ન શહેરમાં મદ્રેસાનું નિર્માણ કરાવ્યું હતું. ત્રીજો યુગ જોઈએ તો આધુનિક યુગ, જે અત્યાર સુધીનો 1947 પહેલાં બ્રિટિશ કાળ અને સ્વતંત્રતાથી આજ સુધીના યુગમાં અનેક શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. હવે આપણે શિક્ષણની સંકલ્પના જોઈએ. જ્ઞાન શબ્દને ભારતીય શિક્ષણ દર્શનમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તે પ્રમાણે સા વિદ્યાયા વિમુક્તે, અર્થાત મુક્તિ અપાવે તે વિદ્યા. જેવી રીતે વિદ્યાને કોઈ ચોર ચોરી શકતો નથી, કે વિદ્યા પર કોઈ રાજા કર લગાવી શકતો નથી. જેટલી વાપરીએ છીએ તેથી હંમેશા તે વધે જ છે. એ વિદ્યા આપણે સૌથી ઉત્તમમાં ઉત્તમ ધન છે. પ્રાચીન યુગમાં વિદનો અર્થ શીખવું કે જાણવું થાય છે. શિક્ષણનું સમગ્ર કાર્ય આ વિદ શબ્દમાંથી પ્રકટ થાય છે. વિદ શબ્દ પરથી વેદ શબ્દ બન્યો છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. આપણા 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તેને આપણે
જ્ઞાન ગ્રંથો તરીકે ઓળખીએ છીએ. આ જ્ઞાન ગ્રંથોનો પ્રાચીન ગુરુકુળમાં અભ્યાસ કરાવવામાં આવતો. આ વેદના પ્રત્યેક મંત્રને ઋચા કે પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ કેળવણી એ માનવ સશક્તિકરણ અને આંતરિક પ્રદીપ્તકરણની પ્રક્રિયા છે, જેના દ્વારા મનુષ્ય ઉન્નત જીવન જીવી શકે. હવે વેદોની રચના કેવી રીતે થઈ? એક વેદમાંથી 4 વેદોની રચના કરવામાં ગુરુકુળોના આચાર્યનો પ્રયાસ છે, જેમાં ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, મહર્ષિ વ્યાસ જેવા મહાન આચાર્યોનું મહત્વનું પ્રદાન છે. સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. તેમની ઋચાઓની ઉપયોગિતાને અનુલક્ષીને વિભાગીકરણ કરવાનું મહાન કાર્ય અને એક વેદમાંથી 4 વેદ અસ્તિત્વમાં આવ્યા. હવે વૈદિક યુગમાં શિક્ષણનું સ્વરૂપ કેવું હતું? ગુરુકુળ શિક્ષણ સંપૂર્ણપણે ધર્મથી પ્રભાવિત હતું. વૈદિક શિક્ષણના આદર્શો, ઉદ્દેશ, શિક્ષણ, પાઠ્યક્રમ અને વિદ્યાર્થીના દૈનિક કાર્યમાં પણ પ્રભુત્વ જોવા મળતું. વૈદિક યુગમાં માણસના જીવન કાર્યને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું: પરા અને અપરા. પહેલું, પરાવિદ્યા, ચેતન પ્રકૃતિ. પરાનો અર્થ થાય છે જ્ઞાન, કર્મ અને ઉપાસના દ્વારા મોક્ષની પ્રાપ્તિ. અપરા, પ્રકૃતિની પાછળ પરબ્રહ્મ ઈશ્વરની સત્તા વિદ્યમાન છે. એ જ આ વિદ્યાનો સાર છે. પરાવિદ્યા અપરાવિદ્યાની અસ્થિરતા અને અપૂર્ણતા તરફ ધ્યાન દોરે છે. નીતિશાસ્ત્ર, આચાર મીમાંસા અને તત્વજ્ઞાન જેવા વિષયો કે જે અનુભવ કરતાં પણ અનુભૂતિ આધારિત છે, તે આ વિદ્યાના વિષયો છે. પરાવિદ્યા કરતાં અપરાવિદ્યાનું સ્થાન નિમ્ન છે. બીજી વિદ્યા છે અપરાવિદ્યા. અપરાવિદ્યાનો અર્થ થાય છે અસંગઠિત અથવા આયોજનપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું સંચાલન. ભૌતિક જગતને લગતી બાબતોનું જ્ઞાન વિષયવસ્તુનો આમાં સમાવેશ થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકૃતિના અંગો છે. હવે આપણે વૈદિક યુગમાં શિક્ષણના મુખ્ય ઉદ્દેશ ક્યાં છે એ જોઈએ. સૌથી પહેલો શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે વિદ્યાર્થીમાં ધાર્મિકતાની ભાવનાનો વિકાસ કરવો. પ્રાચીન ભારતમાં વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ધર્મ મહત્વનો ભાગ ભજવતો હતો. વિદ્યાર્થીઓ ધર્મગુરુ દ્વારા ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરતા. તેના માટે વ્રત, યજ્ઞ, ઉપાસના અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા અને સમાજના આદર્શ સભ્ય બનવાનો પ્રયત્ન કરતા. બીજો ઉદ્દેશ છે ચારિત્રનું ઘડતર કરવું. વિદ્વતા કરતાં ચારિત્રને વધુ મહત્ત્વ આપનારો આ વૈદિક યુગનો બીજો ઉદ્દેશ છે. શિક્ષણ દ્વારા વ્યક્તિને ચારિત્રવાન બનાવવાનો હતો. ત્યાર પછી વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરવો એ પણ એક ઉદ્દેશ હતો. વિદ્યાર્થીને સિદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવતું, જેથી તેના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોનું મુખ્ય લક્ષ્ય માનવ જીવનનો ઉદ્ધાર કરવો એ હતું. વ્યક્તિત્વના વિકાસ માટે આત્મવિશ્વાસ, સંયમ, સાર, ન્યાય, વિવેક જેવા સદ્ગુણોનો વિકાસ થાય એવો પ્રયત્ન કરવામાં આવતો. ત્યાર પછીનો ઉદ્દેશ છે મોક્ષની પ્રાપ્તિ. વૈદિક યુગમાં જીવનનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા મનને નિયંત્રિત કરવાનું અને ચિત્તવૃત્તિઓનો નિષેધ કરી
આત્માને ઉન્નતિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા જપ, તપ અને ધ્યાન પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. ડૉક્ટર એસ.એન. મુખર્જી જણાવે છે કે શિક્ષણનો ઉદ્દેશ ચિત્તવૃદ્ધિનો નિરોધ એટલે કે મનમાં એવા વિચારોનો નિષેધ કે જેના કારણે મન સંસારમાં લુપ્ત થઈ જાય છે. ત્યાર પછીના ઉદ્દેશ છે નાગરિક અને સામાજિક ફરજોનું પાલન. વિદ્યાર્થીને નિસ્વાર્થ અને પરોપકારી જીવન જીવવાનો ઉદ્દેશ અપાતો, જેથી દેશનો સારો નાગરિક બની પોતાની નાગરિક અને સામાજિક ફરજો યોગ્ય રીતે પૂર્ણ કરે, સ્વમાનયુક્ત જીવન જીવે એ ઉદ્દેશ હતો. તેઓ પોતાની નાગરિક અને સામાજિક ફરજો યોગ્ય રીતે નિભાવે તે માટે ગુરુ તેમને ઉપદેશ પણ આપતા. આ ઉપદેશમાં અતિથિઓનો યોગ્ય સત્કાર કરવો, દીન દુખીઓનું સહાય કરવી, વૈદિક સાહિત્યનું નિઃશુલ્ક શિક્ષણ આપવું તેમજ કર્તવ્ય પાલનનો સમાવેશ થતો હતો. ત્યાર પછીનો ઉદ્દેશ છે આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ. વૈદિક યુગમાં શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સામાજિક કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવાનો હતો. વિદ્યાર્થી પોતાના વ્યવહારિક જીવનમાં સરળતાથી આજીવિકા મેળવી પોતાના અને પરિવારના સુખમાં વધારો કરે તેવું શિક્ષણ અપાતું. કુશળ વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારી દેશને સમૃદ્ધ બનાવે અને તેમાં યોગદાન આપે એ મુખ્ય ઉદ્દેશ હતો. ત્યાર પછી સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર કરવો. વૈદિક યુગમાં ગૃહસ્થ પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ તેમના વેદનું અધ્યયન કરે. વિદ્યાદાન એ બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય ગણાતું. પોતે વેદનું અધ્યયન કરે, ભાવિ પેઢીને પણ જ્ઞાન આપે એ ઈચ્છનીય હતું, જેનાથી રાષ્ટ્રીય સંસ્કૃતિનું સંરક્ષણ અને પ્રસાર પેઢી દર પેઢી સરળ બનતો. આમ પ્રાચીન ભારતમાં શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે તેમજ સર્વતોમુખી ઉન્નતિ માટેનું એક અગત્યનું પરિબળ હતું. હવે આપણે વૈદિક યુગમાં શિક્ષણની કેવી કેવી સંસ્થાઓ હતી એ આપણે જોઈએ. વૈદિક યુગમાં શૈક્ષણિક અલગ અલગ સંસ્થાઓ હતી, જેમાં જુદી જુદી રીતે શિક્ષણ આપવામાં આવતું અને તેમના નામ પણ જુદા હતા. ટોલ, તેમાં માત્ર સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપવામાં આવતું. શાખા, વેદની શાખાઓનું શિક્ષણ ગુરુકુળમાં આપવામાં આવતું. ચરણ, એક જ વિદ્યા શાખા ધરાવતી વિદ્યાપીઠને ચરણ કહેવામાં આવતી. સંમેલન, ચોક્કસ એક ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને વિદ્વાનોનું સંમેલન યોજાતું. પરિષદ, દર્શનશાસ્ત્રની સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવા માટે પરિષદમાં વિદ્વાનોની બેઠક અપાતી. ગુરુકુળ વેદ, સાહિત્ય, ધર્મશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવામાં આવતું. વિદ્યાપીઠમાં વ્યાકરણ અને તર્કશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું. વિશિષ્ટ વિદ્યાલયો, એક વિશિષ્ટ વિષયનું જ જ્ઞાન આપવામાં આવતું. મંદિર વિદ્યાલયો, ધર્મ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. વિશ્વ વિદ્યાલયો, ધાર્મિક શિક્ષણ ઉપરાંત ચિત્રકળા, ચિકિત્સાલય જેવા વિષયોનું અધ્યાપન નિષ્ણાત શિક્ષકો દ્વારા અપાતું. જેમ કે ઉદાહરણ તરીકે તક્ષશિલા, નાલંદા, વલ્લભી વગેરે પ્રખ્યાત છે. ગોત્ર યા કુળ કોઈ એક ઋષિના નામથી ઓળખવામાં આવતું. મિત્રો, હવે પછી વૈદિક યુગમાં ગુરુકુળની ઉત્પત્તિ, તેમનો અર્થ અને તેમની પ્રથા, પ્રવેશ, વિવિધ સંસ્કારો વગેરેની માહિતી આપણે પાર્ટ 2માં જોઈશું. મિત્રો, તમને મારો આ વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર
સબસ્ક્રાઈબ કરજો. આભાર.